खबर गुजरात में સૌથી પહેલા વાત કરવી છે ગાંધીધામથી અત્યારે સમાચાર મળી રહ્યા છે। જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે, અફરાતફરી મચી ગઈ છે। જીઆઈડીસીમાં એક ગોડાઉનની અંદર વેસ્ટ માલમાં અચાનક આગ લાગી છે અને પ્રચંડ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગની ટીમ પહોંચી ચૂકી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ જીઆઈડીસી ની આ ઘટના છે ગાંધીધામમાં કે જ્યાં આગળ એક વેસ્ટ માલ પડી રહ્યો હતો ને તેમાં આ આગ લાગી હતી। ભયંકર કાળો ધુમાડો આકાશમાં ઊંચે ઊંચે ઉડી રહ્યો છે। આગની પ્રચંડ જ્વાળાઓ દેખાઈ રહી છે। આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જાનહાનિના હજી સુધીના કોઈ સમાચાર નથી મળ્યા, પણ ફાયર બ્રિગેડ પહોંચી ચૂક્યું છે અને ફાયર બ્રિગેડ અત્યારે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ ધુમાડાને જો નજીકથી જુઓ તો એવું દેખાય કે જાણે કોઈ જ્વાળામુખીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો હોય અને એ પહેલા જે રાખનો એક મોટો ગુબ્બાર નીકળતો હોય, એક ધુમાડો નીકળતો હોય જ્વાળામુખીમાંથી, જાણે એવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। વેસ્ટ માલ હતો, કઈ વસ્તુ હતી, શા કારણથી આગ લાગી એ અંગે તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ હજી કોઈ પણ માહિતી નથી મળી રહી કે શા કારણથી આગ લાગી હતી, પણ આગ ખૂબ પ્રચંડ છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો ગાંધીધામ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અહીંયા ફાયર વિભાગનો મોટો કાફલો પણ પહોંચી ચૂક્યો છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પણ દ્રશ્યો ખૂબ ડરામણા છે। આ દ્રશ્યો એટલા વિકરાળ આગના છે કે ભયાનક આગ લાગી છે અને દૂર દૂર સુધી એના ધુમાડા દેખાઈ રહ્યા છે। જુનાગઢ એટલે આમ તો સાવજની ધરતી, ગિરનારની ગોદમાં વસેલું આ જુનાગઢ છે અને ગિરનારની ગોદમાં એક ગીર અભયારણ્યનું એક ક્ષેત્ર પણ આવે છે જેમાં ગિરનાર રેન્જ આવે છે અને ગિરનાર રેન્જમાં સિંહોની વસ્તી વધી રહી છે અને જુનાગઢ શહેરમાં છાશવારે સિંહો આવી જાય છે। આ વખતે પણ જુનાગઢ શહેરની ભાગોળે 3 સિંહ આવી પહોંચ્યા છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વાડલા ફાટક પાસે આવેલા રાધિકા રેસિડેન્સી નજીક એક ગૌશાળા છે કે જ્યાં 3 સિંહ આવી પહોંચ્યા હતા। 3 સિંહ રાધિકા રેસિડેન્સીના પાર્કિંગમાં પણ પહોંચી ગયા હતા અને સિંહણોની ડણક સંભળાઈ હતી। સ્થાનિકોની ઊંઘ ઉડી ગઈ હતી અને સ્થાનિકો દોડીને બહાર આવ્યા હતા અને સામે જાણે સાવજરૂપી મોત ઊભું હોય એવું દેખાઈ રહ્યું છે। વારંવાર શહેરની અંદર આવી જાય છે। આની પહેલા સ્ટેશન પાસે આવેલી એક હોટલની અંદર પણ એક સિંહ ઘૂસી ગયો હતો, તો છેક સ્પેસ મ્યુઝિયમ સુધી પણ પહોંચી જતા હોય છે સિંહ, અને શહેરની ભાગોળ તો ઠીક ઘણા અંદર સુધી હવે તો આવી જતા હોય છે। ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે વન વિભાગે પગલાં લેવા જોઈએ જેથી કરીને રહીશોના કોઈના જીવને જોખમ ઊભું ન થાય। અહીંયા છેલ્લા અઠવાડિયાથી દીપડાઓ અને સિંહનો ત્રાસ વધી ગયો છે। આમ જો કે ત્રાસ ન કહેવાય, પણ એક વન વિભાગની બેદરકારી કે જે તમે જોઈ શકો છો। આ બાજુ ગૌશાળાના સાઈડમાંથી બધું એ જંગલ વિસ્તાર જેવું છે, ત્યાંથી રાત્રે આવે છે। અહીંયા ગાયો રહેલી છે અને ગાયો પણ એવી કે ટૂંકમાં નિરાધાર છે, એનું મારણ કરે છે અને અહીંયા નાના બાળકો, વડીલો, વૃદ્ધો, માણસો બધા રહે છે, એને પણ એક ડરનો માહોલ છે। કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે। બાજુમાં ભાઈ છે ને, ઈ રાતે આવતા હતા તો એની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા। 3 બેઠા હતા, પછી એક ગાય હતી, પણ બધાએ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા। પછી પાછળ ગયા, ત્યાંથી ધીરે ધીરે કરતા પાછળની સાઈડ વહી ગયા। અમે છેટ સુધી જોયું। બીક તો લાગે છે, સિંહ છે, છોકરા નાના નાના છે, અમે પણ એમ જ છીએ કે અમે પણ થોડાક મોટા છીએ, પણ તોય થોડીક બીક તો લાગે। સરકાર દાવો કરી રહી છે કે આ કોઈ કાંડ નથી, આ કોઈ સ્કેન્ડલ નથી કે આ કોઈ એવો મોટો મુદ્દો નથી, પણ બીજી બાજુ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે। ધનાલીનો હેલ્થ વર્કર શહેજાદ અજમેરી કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, નવી શેઢાવીના અપરિણિત યુવાનની નસબંધી કરી નાખી હતી અને એટલું જ નહીં, એ યુવાનને 3 બાળકો હોવાનું બતાવી અને પછી એની નસબંધી કરવામાં આવી હતી। 3 ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ વાત પણ સામે આવી છે અને આ ટાર્ગેટ પૂરો કરવા નસબંધી કરાવી હતી। નવી શેઢાવીના કર્મીએ શહેજાદનું રટણ તેને ફસાવ્યો હોવાનું કહી રહ્યો છે। એ કહી રહ્યો છે કે મેં કંઈ કર્યું જ નથી, હું બિલકુલ નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે। ઝહીર સોલંકીને હું જાણતો નથી, એ મારા વિસ્તારનો પણ નથી। યુવાનનું કાઉન્સેલિંગ ઝહીર સોલંકીએ કર્યું હતું, એટલે એકમાંથી બીજી તરફ આ જઈ રહ્યું છે, એકથી બીજાના નામ ખુલી રહ્યા છે, આખી ચેઇન, આખું સર્કલ ખુલી રહ્યું છે। જુઓ શું કહી રહ્યું છે। હું આ કેસ વિશે જાણતો જ નથી। મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી આપેલ છે। હું આમાં કશું જાણતો નથી। મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે।
હું કંઈ જાણતો નથી, મારું ખોટું નામ ચગાવવામાં આવ્યું છે, પણ એની સાથે સાથે 3 ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાનું પણ ખુલ્યું છે. પણ બીજી બાજુ જ્યાં સરકારી પ્રતિક્રિયા લેવામાં આવે છે ત્યારે પ્રવક્તા મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે અહીંયા કોઈ ટાર્ગેટ નથી. અપહરણ યુવકના કેસમાં અમને જાણવા મળ્યું છે, પણ એની તપાસ કરીશું. નસબંધી કૌભાંડ નથી. એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે. આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને, જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય, એને 200 કે 300 રૂપિયા મળતા હોય. એટલે આમાં કોઈ પણ પ્રકારનું, પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે. આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે કોઈ કૌભાંડ નથી, કશું જ નથી. અને સાથે સાથે એક મોટી વાત પણ તેમણે કહી કે એક નસબંધીથી કોને કેટલા રૂપિયા મળે છે. એટલે સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ રૂપિયાનો તો ખેલ નથી. પણ બીજી બાજુ VHPએ સવાલ બીજા ઉઠાવ્યા છે. VHPએ એક મોટું નિવેદન આપ્યું છે. VHP મહેસાણા પ્રમુખ દિનેશ પટેલનું કહેવું છે કે વિધર્મી હેલ્થ વર્કરોએ ઇરાદાપૂર્વક આ કૃત્ય કર્યું છે. હિન્દુઓની જનસંખ્યા ઘટાડવાનું આ ષડયંત્ર તેમણે ગણાવી દીધું છે. આ એક પ્રકારનું જિહાદી ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. અત્યારે હાલ જે વિધર્મી હેલ્થ વર્કરો હતા એમના દ્વારા જે 4 હિન્દુ બંધુઓનું એમની ઈરાદાપૂર્વક નસબંધી કરાવી હોય એવું લાગી રહ્યું છે. જનરલી નસબંધી ઓપરેશનમાં એમની પત્ની, પરિવારની મંજૂરી લેવામાં આવતી હોય છે. દર્દીઓની કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હોય છે. પણ આવા કિસ્સામાં કોઈ દર્દીઓનું એવું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું નથી. અને આ બંને વિધર્મી જે હેલ્થ વર્કરો છે એમના દ્વારા આવા અસંખ્ય હિન્દુઓ બંધુઓ જે છે એમની નસબંધી કરાવી અને એક પ્રકારનું એવું લાગી રહ્યું છે કે હિન્દુઓની જે જનસંખ્યા છે એ જનસંખ્યા ઘટાડવા માટેનું ષડયંત્ર કરતા હોય એવું લાગી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી અને સંજય પટોળિયાને સાથે રાખી હોસ્પિટલમાં પંચનામું કરવામાં આવ્યું. હોસ્પિટલના નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવી. સાથે જ બુક રિકવરી કરવા માટે પટોળિયાને સાથે રાખી અને તપાસ કરી. હોસ્પિટલમાં 2 કલાક સુધી તપાસ ચાલી હતી. તપાસના અંતે 20થી વધુ ફાઇલ કબજે કરવામાં આવી છે. આરોપી સંજય પટોળિયા 39% હોસ્પિટલમાં પાર્ટનર છે. સંજય પટોળિયાને સાથે રાખી અને આ તપાસ ચાલી રહી હતી અને હવે આ તપાસ પૂર્ણ થઈ છે. 2 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચની આ તપાસ ચાલી હતી અને આ તપાસ પૂર્ણ થઈ છે. 20થી વધારે ફાઇલો આ તપાસની અંદર મળી રહી છે. આ જ્યારે હોસ્પિટલની અંદર સંજય પટોળિયાને લઈને આવી ત્યારના દ્રશ્યો ને અત્યારે હવે સંજય પટોળિયાને હોસ્પિટલમાંથી લઈ જવાઈ રહ્યો છે. 12 ડિસેમ્બર સુધી સંજય પટોળિયા રિમાન્ડ પર છે. સંજય પટોળિયા હાજર થયા કે પછી એમની ધરપકડ કરવામાં આવી અથવા તો એમને દબોચી લેવામાં આવ્યા એ સવાલ પણ સૌથી મોટો છે. કારણ કે સૂત્રોનું કહેવું છે કે કોઈ ધરપકડ નથી કરવામાં આવી. જે માણસ નાસ્તો ફરતો હોય અમદાવાદમાં એના મિત્રને મળવા શા માટે આવે? કોઈ એટલું પાગલ તો છે નહીં કેવી રીતે મળવા આવે ને સામેથી પોતાની જાતને પીરસી દે. આટલા સમયથી જે ભાગતો રહ્યો હોય પણ જે દિવસે એના જામીન, આગોતરા જામીન નામંજૂર થાય છે એ જ દિવસે સાંજે સંજય પટોળિયાનું ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાવવું એ પણ ઘણા બધા સવાલો ઊભા કરે છે અને માટે જ આમાં ઈમાનદારીથી તપાસ થશે કે કેમ એ સવાલ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે. પીએમજય યોજનાને લઈ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે એસઓપી બનાવવાની તૈયારી પૂર્ણતાના આરે છે. પીએમજય મુદ્દે હોસ્પિટલોમાં રીડિંગ કરાશે, સારવાર પ્રમાણે હોસ્પિટલના ગ્રેડ નક્કી કરાશે, કોઈના જીવ સાથે ચેડા થશે તો પગલાં લેવામાં આવશે. આટલું બધું થયા પછી હવે જાગ્યા છે. બડી દેર કર દી સરકાર આતે આતે, ઝહેર પી ગયે હમ દવા લાતે લાતે, એવો ઘાટ ઘડાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ સર્જરીની અંદર, જે પ્રોસિજરની અંદર વધુમાં વધુ પ્રકારની સર્જરીઓ થતી હોય એની એસઓપીસ બનાવી અને લગભગ પૂર્ણતાના આરે છે. અને આવતા અઠવાડિયા સુધીમાં એમાં કાર્ડિયાક હોય, પીડિયા છે, પછી કેન્સર છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, એવા વિભાગોની અંદર એમાં વધુમાં વધુ એમાં સાચી સર્જરીઓ થાય અને એ દિશામાં ક્યાંક આપણને લાગ્યું છે ક્યાંક લેકિંગ છે, કોઈ એનો ગેરફાયદો લઈ જાય છે તો એના ઉપર આપણે એને ત્યાં રોકવાનો પ્રયત્ન કરીએ અને એના આધારે આપણે એસેસમેન્ટ કરી શક્ય હોય એટલી સારી હોસ્પિટલ એમ્પેનલ્ડ થાય જિલ્લા વાઇઝ એનો પ્રયત્ન આપણે કરવાના છીએ.
વર્ષ 2024ની લોકસભા અને હમણાં જ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી, આ બંને ચૂંટણીમાં જે ચર્ચામાં અથવા તો પ્રચારમાં અથવા તો પ્રહારમાં કેન્દ્ર સ્થાને રહી એ બનાસ બેંકની ચૂંટણી હતી. અને મોટા સમાચાર એ છે કે ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે. વાઇસ ચેરમેન પદે કેશુભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આ ચૂંટણી થઈ હતી. ભાજપના મેન્ડેટના આધારે આ વરણી કરવામાં આવી છે. પણ શંકરભાઈ ચૌધરીનું એ નિવેદન પણ અહીંયા સૂચક છે કે માવજી દેસાઈને ચેરમેન માટે અહીંયા આગળ ઓફર કરવામાં આવી હતી જ્યારે છેલ્લો દિવસ હતો ચૂંટણી પ્રચારનો વાવ વિધાનસભા બેઠકનો, અને એ માટે તેમણે આ નિવેદન આપ્યું હતું. પણ ખેર, અત્યારે તો હવે ચૂંટણી થઈ છે અને ચિત્ર એ પછી બદલાઈ ગયું હતું. પણ હવે ડાયાભાઈ પિલિયાતરની ચેરમેન પદે અને કેશુભાઈ પરમારની વાઇસ ચેરમેન પદે વરણી થઈ છે. અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને અમારા જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને બનાસકાંઠા જિલ્લાનો જે લાખો ખેડૂતો છે આ બેંક સાથે જોડાયેલા છે, એવા લાખો ખેડૂતોનું વિકાસ થાય એ બાબતે એક મારા જેવા નાના કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ આ ચેરમેનની જવાબદારી આપી છે. હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશનો અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલીક વાર નેતાઓ એટલા ઉન્માદમાં આવી જતા હોય છે કે કંઈ પણ બોલી નાખતા હોય છે, અને આવું જ કંઈક કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ પણ કર્યું. એક સંમેલનની અંદર તેઓ બોલી રહ્યા હતા અને એ દરમિયાન મંત્રીમંડળ, સરકારનું મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એ મંત્રીમંડળની અંદર ઓબીસી, એસસી, એસટીની ઉપેક્ષા થતી હોય એ નિવેદન આપવા જતાં વર્ણ વચ્ચે અથવા તો સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું કંઈક નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે બીજેપી એટલે કે બ્રાહ્મણ, જૈન અને પટેલ, ભારતીય જનતા પાર્ટીમાંથી આની સણસણતી પ્રતિક્રિયા આવશે એવું માનવામાં આવી રહ્યું હતું. પણ એ પ્રતિક્રિયા આવે એ પહેલા જ પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બામણિયાએ વળતા પ્રહાર કર્યા. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય આવનાર સમયમાં એવું લડીએ કે બધાને એ ખબર પડે કે બીજે ચાળો કરાય પણ દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતીનો ચાળો ન કરાય. આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિનઅનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે. કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીઢ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે. અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી, એસસી, ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ. ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે. ત્યારે કોઈ મેચ્યોર કે પરિપક્વ વ્યક્તિ, સમાજનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ રાજનીતિ પણ ગમે ત્યાં હોય, પણ જાતિ ધર્મની વાત કરી નાખે જુદી, તો અલ્ટરનેટ એ જે છે એ વ્યક્તિને નુકસાન જાય, એ જે વર્ગમાં છે એ વર્ગમાં નુકસાન જાય, એ જે પક્ષમાં જોડે તો પક્ષને નુકસાન જાય, અને જો દેશનો હોય તો દેશને નુકસાન જાય. તો દેશને જાય નુકસાન, પક્ષને જાય નુકસાન, વ્યક્તિગત નુકસાન જાય, એવી સર્વ સામે દેખાતી વાતમાં કોઈ દિવસ કોઈ માણસ સંમત ન થાય. બનાસકાંઠાના અમીરગઢમાં એક સોની વેપારીને માર મારી અને લૂંટ ચલાવવામાં આવી હતી, જેની સામે અમીરગઢમાં બજારો બંધ રાખી અને વિરોધ પાડવામાં આવ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પહોંચી ગયા હતા અને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો, અને આક્રોશ વ્યક્ત કરતા એ હદે તેઓ ક્રોધિત થઈ ગયા કે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા પર મોટા આરોપ કરી દીધા. ત્યાં સુધી બોલી ગયા કે અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે, તેમને બુટલેગર ગણાવી દીધા. પણ અમીરગઢ ને બનાસકાંઠાના ગામડામાં કે આ ગામડામાં દારૂ નથી પડતો, હા એ મોઢાથી કહી દે કે દારૂ નથી પડતો, તો આ દારૂ ક્યાંથી આવે છે? શું કુદરત મોકલી આપ્યો છે કે કુદરત લોકોને પૂરો પાડે છે? આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ ઘૂસી રહ્યો છે. દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય,
2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? ભૂપેન્દ્ર ઝાલાની જાળ ક્યાં સુધી ફેલાઈ છે એના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ને આ દરમિયાન હવે એક કાચો ચિઠ્ઠો પોલીસને હાથ લાગ્યો છે. લેપટોપ અને મોબાઈલમાંથી કેટલીક મહત્વની કડીઓ બીઝેડની હાથમાં આવી છે, જેમાં સીઆઈડી ક્રાઇમે કબજે કરેલા ડેટામાંથી આ પુરાવા મળ્યા છે. એજન્ટોના નંબર અને નાણાકીય વ્યવહારના પુરાવા મળી આવ્યા છે. કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપનીને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ભાડા ગામથી માંડવી સુધીની રેલી યોજવામાં આવી, જેમાં બાઇક, કાર, રિક્ષા સહિતના વાહનો જોડાયા હતા. જીએચસીએલને સોડા એશ માટેના પ્લાન્ટની સરકાર દ્વારા અહીંયા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગ્રામ લોકોનું કહેવું છે કે જો આ કંપની અહીંયા બનશે તો અહીંની ખેતીલાયક જમીનને નુકસાન થશે, પ્રકૃતિને નુકસાન થશે અને ભાડા ગામ દરિયા કિનારે વસેલું ગામ છે, માટે દરિયાને અને દરિયાઈ પ્રકૃતિને, દરિયાઈ જીવોને પણ નુકસાન થવાની ભીતિ સેવી છે અને એની સાથે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો છે. ગો બેક HCLના પોસ્ટર સાથે અને નારા સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિરોધ નોંધાવ્યો હતો. એક જ માંગણી છે કે અમને આ કંપની ના જોઈએ. કચ્છીમાં કહીએ છીએ નથી ખપે, નથી ખપે, નથી ખપે. આ કંપની જેટલી જોખમી છે, જેટલા એના ભૂતકાળના અનુભવો છે સૂત્રાપાડા અને ત્યાં, અને અહીંયા ખોટા EIA રિપોર્ટ બનાવી અને અમને અમારા ઉપર ઠોકી દેવામાં આવે છે. કચ્છ કોઈ કચરાપેટી થોડું છે કે મન ફાવે તેમ કરી શકે. અને કચ્છની પ્રજા એટલી નમાલી છે એ પણ કોઈ ન માની લે. એટલે અમે પ્રજાકીય વિરોધ છે. આ કંપની અમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે, અમારી આર્થિક પરિસ્થિતિ સાથે ચેડા કરશે, અમારી સંસ્કૃતિ સાથે ચેડા કરશે, અમારા સારા ધ્યાન કેન્દ્રો છે અને અમારી ધાર્મિક માન્યતાઓ છે એના સાથે ચેડા કરશે. માટે સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે પણ આ કંપનીનો અમે બહિષ્કાર કરશું. જીએચસીએલ કંપની સામે બાળા ગામ 3500 કરોડનો એક પ્રોજેક્ટ આવે છે બાળા ગામની અંદર, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામનો સોડા એશ પ્લાન્ટ માટેનો. અને મારી પાછળ આપ જોઈ શકો છો કે આજે બાળા અને આજુબાજુના ગામોની સેંકડો પબ્લિક એક પ્રતિકાત્મક રેલીના ભાગરૂપે આજે અમે લોકોએ મામલતદાર શ્રી માંડવી શહેરને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવી હેઝાર્ડસ ઝેરી કેમિકલ કંપનીઓ શા માટે અમારી ઉપર થોપવામાં આવે છે, જ્યારે અમારી પાસે સારામાં સારી રોજગારી છે, ખેતી છે, પશુપાલન છે, અમારી પાસે પૂરતી તકો છે રોજગારીની. જ્યારે આજનો શિક્ષિત યુવાન પણ ખેતી તરફ વળ્યો છે, ત્યારે બીજી તરફ આવી હેઝાર્ડસ કેમિકલ કંપનીઓ અમારા ઉપર લાવી અને શા માટે અમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકવામાં આવે છે. ગુજરાતમાં આ રીતની કંપનીઓ ઘણી બધી છે દરિયા કિનારે કે જેમાં પ્રદૂષણ ફેલાવવાના આરોપ લાગતા હોય છે ને એ જ કારણ છે કે ભૂતકાળના અનુભવો છે કે જે આ ગ્રામજનો જોઈ રહ્યા છે કે બીજી બધી કંપનીઓ શું કરી રહી છે, એના કારણે શું વિપરીત અસરો થઈ રહી છે અને માટે જ આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.